નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। એનડીએ સરકારની ગઠનને લઈને તૈયારીઓ થઈ તેજ। લોકમત 2024 સૌથી મોટી અને મહત્વની ખબર। અત્યારે એનડીએ સરકારના ગઠનને લઈને તૈયારીઓ તેજ થઈ ચૂકી છે। રાજધાની દિલ્હીમાં આજે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। એલજેપીના સંસદીય દળના નેતા ચિરાગ પાસવાનને બનાવવામાં આવ્યા, તો જેડીયુના સાંસદોની પણ બેઠક ચાલી રહી છે। થોડી વારમાં ભાજપના સંસદીય દળની પણ બેઠક મળશે। એનડીએના સાંસદોની સેન્ટ્રલ હોલમાં બેઠક યોજાશે। એનડીએની બેઠકમાં સંસદીય દળના નેતા ચૂંટવામાં આવશે। એનડીએના સાંસદોને નરેન્દ્રભાઈ મોદી સંબોધિત કરશે। સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિને એનડીએના સાંસદો મળીને સરકાર રચવાનો દાવો કરી શકે છે। જોકે સરકાર રચવાનો દાવો કરે 300 करीबन लोग हैं तो पूरा तो जरूर करेगी ना, 100% पूरा करेगी। सहयोगी जिस तरह से मांग कर रहे हैं सीटों की, क्या ऐसा कुछ नहीं है, ये खाली न्यूज है। सब ठीक ठाक होने वाला है, आप फिक्र मत करो। તો હાલ ભલે દાવો જે કરવાનો છે એનડીએના ઘટક દળો જેઓ તેમની સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો છે, અને સાંજે એનડીએના સંસદીય દળની બેઠક બાદ 5 વાગે તેઓ આ દાવો કરી શકે છે। એક તરફ જ્યાં સાંજ સુધીનો સમય છે તે પહેલા તમામ દળ પોતાની રીતે બેઠકો કરી રહ્યા છે। સવારે 11 વાગે ભાજપના સંસદીય દળની પણ બેઠક યોજાઈ છે। તે પહેલા જ્યાં આરજેપીની પણ બેઠક યોજાઈ ચૂકી છે, જેડીયુના સંસદીય દળની પણ બેઠક છે। એનડીએની બેઠકમાં સંસદીય દળના નેતાને ચૂંટી કાઢવામાં આવશે અને 5 વાગ્યે તેઓ રાષ્ટ્રપતિને મળીને સરકાર રચવાનો દાવો કરી શકે છે। જોકે સરકાર રચાય તે પહેલા આજે તમામ બેઠકો થઈ રહી છે। આ બેઠકો ખૂબ મહત્વની પણ માનવામાં આવી રહી છે। એક તરફ એવું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે કોઈ ચિંતાની વાત નથી, ઘીના ઠામમાં ઘી પડશે અને એનડીએની સરકાર રચાશે। દરેક જે માંગ કરવામાં આવી છે એ માંગ પણ પૂરી થશે। રાજધાની દિલ્હીમાં આજે જે સિયાસી હલચલ છે એ ચરમ પર પહોંચી ગઈ છે, કારણ કે આજે જ્યારે સાંજે સરકાર રચવાનો દાવો કરે તે પહેલા એનડીએના તમામ ઘટક દળો જેઓ બેઠકમાં લાગ્યા છે। સૌથી પહેલા જ્યાં એલજેપીની બેઠક થઈ અને જે 5 સભ્યો બિહારમાંથી એલજેપીના ચૂંટાયા છે તેમાં સૌ કોઈએ સર્વાનુમતે ચિરાગ પાસવાનને પોતાના નેતા બનાવ્યા। ત્યારબાદ હવે જેડીયુની પણ બેઠક છે, ભાજપની પણ સંસદીય દળની બેઠક મળવાની છે। ત્યારબાદ સેન્ટ્રલ હોલમાં એનડીએના સંસદીય દળની બેઠક મળશે અને ત્યાં એનડીએના નેતા ચૂંટી કાઢવામાં આવશે। એ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેઓ એનડીએના સંસદોને પણ સંબોધિત કરી શકે છે। સૌ કોઈની નજર અત્યારે સાંજના 5 વાગ્યા પર છે, ત્યારબાદ સરકારનું ગઠન કરવાને લઈને દાવો રજૂ કરવામાં આવી શકે છે। પરંતુ જે માંગણીઓ કરવામાં આવી છે એનડીએના સરકારની રચના માટે જેડીયુ તરફથી, ટીડીપી તરફથી, આ માંગને કેવી રીતે પહોંચી વળાશે? શિવસેના શિંદે તરફથી પણ જે માંગ કરવામાં આવી છે, આ તમામ માંગણીઓને પૂરી કરીને શું ભાજપ એનડીએની સરકાર રચે છે કે પછી એ પ્રકારના કોઈ અન્ય સમીકરણ રચાય છે, તેને લઈને સૌ કોઈમાં અત્યારે ઇંતજારી વર્તાઈ રહી છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, દિલ્હીમાં અત્યારે કહી શકાય કે એક રીતે જોવા જઈએ તો સિયાસી ગરમી વધી ગઈ છે, હલચલ એટલી વધી ગઈ છે, જે માંગ કરવામાં આવી છે અને આશ્વાસન એવું પણ છે કે એનડીએની સરકાર રચાશે, ચિંતાની વાત નથી, શું અણસાર ત્યાં વર્તાઈ રહ્યા છે? જી અમિતાભ, આપે જે પ્રકારે કહ્યું તે પ્રકારે ગરમીનો પારો ભલે દેશની રાજધાની દિલ્હીની અંદર ઓછો થયો હોય, પરંતુ રાજકીય ગરમીનો પારો જે છે તે સતત વધી રહ્યો છે અને આજનો દિવસ સૌથી મહત્વનો છે, કારણ કે એનડીએના તમામ સાંસદો, સાથી પક્ષો જે છે તેના તમામ સાંસદોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને થોડા જ સમયની અંદર એનડીએના તમામ સાંસદોની એક બેઠક જે છે તે સંસદના સેન્ટ્રલ હોલ ખાતે મળવા જઈ રહી છે। આ બેઠકની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ સાંસદોને સંબોધન પણ કરશે અને જે સંસદીય દળની બેઠક હોય છે તેની અંદર પ્રધાનમંત્રીના પદ માટે નેતા તેમને ચૂનવામાં આવશે, તેમને પસંદ કરવામાં આવશે। તમામ સાંસદો પહોંચ્યા છે, ગુજરાતથી પણ તમામ રાજ્યસભા અને લોકસભાના તમામ સાંસદો પહોંચી ચૂક્યા છે અને થોડા જ સમયની અંદર સેન્ટ્રલ હોલ ખાતે આ બેઠક મળવા જઈ રહી છે। મહત્વનું છે કે જેમાં પ્રધાનમંત્રીને નેતા તરીકે પસંદ કરવામાં આવશે, તેને ચૂંટવામાં આવશે અને ત્યારબાદ આજ બપોર બાદ સરકાર બનાવવાનો દાવો જે છે તે રજૂ કરવામાં આવશે એનડીએ તરફથી।
રાષ્ટ્રપતિ સમક્ષ તેઓ સરકાર બનાવવાના દાવા માટે રજૂ થશે અને એનડીએની બેઠક પૂર્ણ થયા બાદ જે ઘટક પક્ષો છે તેમની પણ બેઠકો જે છે તે થવાની છે. ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ જે છે તે ટીડીપી સાથે તેમના સાંસદો સાથે બેઠક કરશે. જેડીયુના નીતિશ કુમાર જે છે તે તેમના સાંસદો સાથે બેઠક કરશે. આપણી સાથે दिल्ली ब्यूरो देवनाथ પણ જોડાયા છે. देवनाथ, आज का दिन काफी महत्वपूर्ण क्योंकि एनडीए की बैठक कुछ ही देर में शुरू होने जा रहे हैं. उसके बाद जो घटक पक्ष है, साथी पक्ष है, उन लोगों की भी सांसद दल की बैठक होगी. किस तरह से देख रहे हैं आज का पूरा वातावरण? देखिए निकुंज, आज से लेकर कल तक दिल्ली में बैठकों का दौर ऐसे ही देखा जा सकता है जैसे चुनाव परिणाम के बाद चल रहा है. तो अभी 11 बजे पार्लियामेंट के सेंट्रल हॉल में बैठक चल रही है. शुरू हो चुकी है, 11 बजे बैठक थी. और जैसा अभी हम जिक्र कर रहे थे बीजेपी के सांसदों से, चाहे वो मितेश भाई पटेल हों, अहमदाबाद ईस्ट और वेस्ट से सांसद हों, सब इस बैठक में शामिल होने के लिए पहुंचे हैं. सभी का यही कहना है कि जितना आसान दिख रहा है उतना आसान तो शायद है नहीं, लेकिन फिर भी प्रधानमंत्री मोदी की अगुवाई में, उनके नेतृत्व में हम अच्छा काम करने की कोशिश करेंगे. और खासतौर से जो 10 सालों में हमने कहा था, जिसकी शुरुआत हो चुकी थी, जो रुके हुए काम थे वो नहीं रुकेंगे, वो सब होंगे. तो बड़ा अहम देखा जा रहा है. लेकिन इसके बाद एक बैठक और होने वाली है इंडिया गठबंधन की तरफ से. कन्हैया कुमार भी एक्टिव होने वाले हैं. महाराष्ट्र में भी बैठक होने वाली है. तो इंडिया गठबंधन के नेता भी शांत नहीं है. बेशक अभी सब कुछ सन्नाटा दिखाई दे रहा हो, लेकिन वो लोग शांत नहीं बैठे हैं. उनका भी दावा है, जैसा हम कल बात कर रहे थे पवन खेड़ा से. पवन खेड़ा कह रहे हैं कि बहुत जल्दी ये खबर आ जाएगी कि हम भी सरकार बना सकते हैं. तो देखिए, संभावनाओं और आशंकाओं का दौर चल रहा है. अब क्या कुछ होता है ये तो आने वाला वक्त बताएगा, लेकिन ये जरूर कहा जा रहा है कि आज एनडीए की तरफ से राष्ट्रपति के पास पहुंचकर प्रस्ताव दिया जा सकता है कि हम सरकार बनाने जा रहे हैं. जी, પ્રસ્તાવ જે છે તે અમિતા આજે રાખવામાં આવશે. રાષ્ટ્રપતિ સામે સરકાર બનાવવાનો દાવો જે છે તે રજૂ કરવામાં આવશે. મહત્વપૂર્ણ બેઠક જે છે તે સેન્ટ્રલ હોલ ખાતે શરૂ થઈ ચૂકી છે. ભાજપ कायम आहोत आणि त्यांना आमचा पाठिंबा कायम. दोन खाती मिळतील આવશે અને ત્યારબાદ એનડીએ ના પક્ષો સાથે 10 થી 15 જેટલા નેતાઓ રાષ્ટ્રપતિ પાસે પહોંચશે. પ્રધાનમંત્રી સહિત અને સરકાર બનાવવા માટેનો આજે દાવો રજૂ કરવામાં આવે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે. અને 9 તારીખે શપથ ગ્રહણ સમારંભ પણ યોજાશે તે પ્રકારની પણ હાલ માહિતી મળી રહી છે. અહીં એ તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે, કારણ કે 8 તારીખને બદલે હવે 9 તારીખ શપથ ગ્રહણ સમારોહ છે. એટલે આ જે ચઢાણ છે એ કપરા છે એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. અને અત્યારે જે રીતે ઇન્ડિયા તરફથી જે સરકાર जी फिर एक बार तीसरी बार प्रधानमंत्री बने, शपथ ले, और इसमें इसके बारे में आज चर्चा विचार विमर्श होगा. और हमें खुशी है कि यहाँ पर पूरे देशवासियों ने विपक्ष के सभी जो जो हथकंडे थे उसको नाकाम कर दिया. और मोदी हटाओ मोदी हटाओ मोदी हटाओ बोलने वाले को हटा दिया. और पूरे देशवासियों ने पूर्ण बहुमत एनडीए को दिया है. ये बहुत खुशी की बात है, गर्व की बात है. और हम सब लोग शिवसेना पार्टी के साथ, हमारी सभी गठबंधन आदरणीय मोदी जी के साथ है, मोदी जी के साथ रहेगा, उनके हाथ मजबूत करेगा. जो 10 साल में जो उन्होंने काम करके दिखाया है उसे और 5 साल का मौका मिला है. ये देश के लिए बड़ी गर्व की बात है, क्योंकि देश का विकास उन्होंने 10 साल में जो किया है वो पिछले 50-60 सालों में नहीं हुआ. ये तो सभी लोग जानते हैं. और 5 साल का जो मौका मिला है, लगातार तीसरी बार प्रधानमंत्री होने का मौका मोदी जी को मिला है. ऐतिहासिक क्षण होगा. और इसलिए आज की बैठक भी बहुत ही महत्वपूर्ण है. अगोदर सर्वात प्रथम आमचा उद्देश असा आहे की मोदीजींना प्रधानमंत्री बनवायचं. तो उद्देश आता सफल होताना दिसतोय आणि शिवसेना पक्ष अतिशय आनंदित आहे. पहिला
બઝર વાગી ગયું છે. બઝર વાગ્યું એટલે વધુ એક મોટી ખબર. આજના દિવસની વધુ એક મોટી ખબર. દિલ્હીમાં એલજેપીની સંસદીય દળની બેઠકનું આયોજન થયું. એલજેપીના બિહારમાં જ્યાં 5 સાંસદ ચૂંટાયા છે, આ સંસદીય દળની બેઠકમાં ચિરાગ પાસવાનને એલજેપીના નેતા ચૂંટવામાં આવ્યા છે. થોડી વારમાં એનડીએની બેઠકમાં એલજેપીના સાંસદો સામેલ થશે. તે પહેલા તેમની આ બેઠક યોજાઈ હતી. લોકસભા ચૂંટણીમાં 5 બેઠક જીત્યું છે એલજેપી, જેમાં એક બેઠક જે ચિરાગ પાસવાને જીતી છે અને અન્ય જે 4 બેઠકો છે તેના પર પણ જીત હાંસલ કરી છે. આ જે બેઠકો છે તેની પણ જો વાત કરીએ તો હાજીપુરથી ચિરાગ પાસવાને જીત હાંસલ કરી. આ 5 જે સાંસદો છે એલજેપીના, તેઓ એનડીએની બેઠકમાં થોડી વારમાં સામેલ થશે. અહીં લોકસભા ચૂંટણીમાં પોતે माध्यम से कई खबरें अपने ही बारे में, अपनी पार्टी के बारे में मैं सुन रहा था. मैं सिरे से इन तमाम अफवाहों को खारिज करता हूं. लोक जनशक्ति पार्टी का पूरा समर्पण हमारे नेता आदरणीय नरेंद्र मोदी जी के लिए है, इसमें कहीं कोई दो राय नहीं है. एनडीए लीडर्स की भी अभी परसों जो बैठक हुई थी उसमें भी बिना किसी शर्त के लोक जनशक्ति पार्टी ने अपना पूरा समर्पण हमारे प्रधानमंत्री जी के नेतृत्व के प्रति हम लोगों ने सौंपने का हम लोगों ने काम किया है. और ऐसे में पार्टी की ना कोई शर्त है, पार्टी की ना कोई मांग है. और मैं एनडीए की तरफ से भी इस बात को कह सकता हूं, एनडीए के किसी घटक दल ने उस दिन बैठक में ना कोई शर्त रखी, ना कोई मांग रखी. बिना किसी शर्त, बिना किसी मांग के हम लोगों ने हमारे प्रधानमंत्री जी के नेतृत्व को स्वीकारते हुए उनको अपना समर्थन देने का हम लोगों ने काम किया है. और आज महामहिम राष्ट्रपति जी से भी संभवतः दिन में तमाम एनडीए के नेता मुलाकात कर कर उनको भी अपना समर्थन पत्र, प्रधानमंत्री जी के नेतृत्व वाली चिट्ठी उनको भी सौंपी जाएगी. आखिरी सवाल की जेडीयू ने अग्निपथ स्कीम को लेकर कहा कि रिव्यू होना चाहिए, आपकी पार्टी का क्या मत है? देखिए, गठबंधन में, और ये स्वतंत्रता हमारे प्रधानमंत्री जी ही हमें देते हैं कि गठबंधन में किसी भी तरीके के विषय पर खुलकर हम लोग चर्चा कर सकते हैं. उस दिन भी उस एनडीए लीडर्स की बैठक में भी प्रधानमंत्री जी ने हाईलाइट करके इस बात को कहा कि कोई भी सुझाव हुआ, एंड माय प्राइम मिनिस्टर, अच्छी बात यह है कि वो हमेशा सजेशन, सुझावों के लिए वो हमेशा सुनने को तैयार रहते हैं. पिछले 10 साल हम लोगों ने इस बात का अनुभव किया. ऐसे में किसी भी घटक दल को किसी भी योजना को लेकर लगता है कि हम लोग को उस पर चर्चा करने की जरूरत है, तो मुझे लगता है गठबंधन के भीतर ये सहमति है इस बात की, ये प्लेटफॉर्म हम लोग को दिया जाता है कि उस पर हम लोग चर्चा करें. अंतोगत्वा जो एक आम राय बनेगी. फिलहाल तो अभी इस बात की जानकारी भी नहीं है कि इस योजना के रोल आउट होने के बाद कितने लोगों को इसका लाभ मिला, युवाओं में इसको लेकर कितना जोश है, युवा इस योजना को लेकर अभी क्या सोच रहे हैं रोल आउट होने के बाद. मुझे लगता है एक बार ये तमाम जानकारी हम लोग के पास औपचारिक तौर पर आएगी, गठबंधन के भीतर बैठकर इस पर फैसला लिया जाएगा. अभी कोई इस पर सहमति नहीं बनी है. फिलहाल प्राथमिकता सिर्फ सरकार बनाने को लेकर है. बहुत जल्द शपथ ग्रहण समारोह होगा. एक बार ये तमाम गर्मागर्मी सरकार तीसरी बार बन जाए, सुचारू रूप से कार्य करने लग जाए, 100 दिन का हम लोग का एक रोड मैप तैयार हो जाए कि क्या क्या कार्य हम लोग को करने हैं, उस दौरान इन तमाम बातों पर चर्चा हो जाएगी. कोई बड़ी बात नहीं है. તો ચિરાગ પાસવાન જેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર તો બનશે, એનડીએની બનશે ને એવી કોઈ શરતો પણ નથી રાખવામાં આવી. અમારી સાથે જોડાયા છે સહયોગી જતીન મકવાણા. જતીન, ચિરાગ પાસવાનનું આ નિવેદન, અને આપણે 2 દિવસથી જે ખબરો સાંભળતા આવી રહ્યા છે કે કઈ પાર્ટી કઈ માંગ રાખી રહી છે સૂત્રોના હવાલાથી, હવે આ નિવેદનમાં તો એમણે સ્પષ્ટ કર્યું છે કે કોઈ શરત નથી, એનડીએ માત્ર સરકાર બનાવવાની પ્રાધાન્યતા રાખે છે. શું લાગી રહ્યું છે? બિલકુલ અમિતા, જે રીતે એનડીએ ગઠબંધનની સરકાર બની રહી છે અને જે છેલ્લા 2 દિવસથી એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જે સાથી પક્ષો છે, જેડીયુ હોય કે અન્ય તમામ પક્ષો, એ એક જ સૂર આલાપી રહ્યા છે કે અગ્નિવીર યોજનાને લઈને સરકારે વિચારવું જોઈએ ને આ અંગે એનડીએ ગઠબંધનની સરકારમાં પ્રસ્તાવ પણ મૂકવામાં આવશે અને તેના પર વિચાર કરવામાં આવે તે અંગે પણ કહેવામાં આવશે. ત્યારે એલજેપીના જે અધ્યક્ષ છે ચિરાગ પાસવાન, તેણે સ્પષ્ટ કહી દીધું છે કે અગ્નિવીર યોજનાને લઈને તેઓ પણ માંગ મૂકશે અને જો ચર્ચાને અવકાશ હશે તો તે પણ કરવામાં આવશે. અને તેમણે એ પણ કહ્યું કે તેમને 10 વર્ષનો અનુભવ છે કે પીએમ મોદી ગઠબંધનના જે સાથી પક્ષો છે તેમની વાતો સાંભળે છે અને જો જરૂર લાગે તો તેઓ તેમાં બદલાવ પણ કરે છે.
એટલે એક સંકેત જરૂર ચિરાગ પાસવાને આપી દીધું છે કે આ અંગે જો વિચારણા કરવામાં આવશે અને પીએમ મોદી પણ આના પર ધ્યાન આપશે તેવું કહી દીધું. અને સાથે જ જે ચર્ચાઓ ચાલતી હતી કે એલજેપીએ રેલવે મંત્રાલય માંગ્યું છે, અન્ય પણ એક રાજ્ય કક્ષાનું મંત્રાલય માંગ્યું છે, તેમણે સ્પષ્ટ કહી દીધું કે આ અંગે અફવાઓ ચાલી રહી છે, પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું કે એલજેપી પાર્ટી જે છે તેમણે કોઈ જ માંગ મૂકી નથી. બિનશરતી સમર્થન તેઓ પીએમ મોદીના નેતૃત્વમાં બનેલી એનડીએ સરકારને આપી રહ્યા છે અને તમામ જે 5 વર્ષ સુચારુ રૂપે એનડીએ સરકાર ચાલે તે માટે તેઓ બિનશરતી તેઓ સમર્થન આપી રહ્યા છે અને તેમણે કોઈ જ માંગ નથી કરી, કોઈ જ મંત્રાલય નથી માંગ્યું. તેમણે કહ્યું છે કે તેમને જે પણ મંત્રાલય આપવામાં આવે તેઓ સહજ સ્વીકારી લેશે. કે એટલે મોટું નિવેદન કહી શકાય, તેમના 2 મોટા નિવેદન કહી શકાય. એક તો બિનશરતી અમે સમર્થન આપીશું એનડીએ સરકારને, અને બીજું અગ્નિવીર યોજના ઉપર તેમણે કહ્યું કે અગ્નિવીર યોજનાને અંગે પીએમ મોદી તેઓ સાંભળી શકે છે, કારણ કે ગઠબંધનની વાત તેઓ સાંભળતા હોય છે ને આ અંગે તેમને 10 વર્ષનો અનુભવ છે. અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો અત્યારે ચિરાગ પાસવાને જે નિવેદન આપ્યું છે તે પણ એક મહત્વનું નિવેદન માનવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી